જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ભાદરવા માસની અજવાળી ત્રીજે થતું કેવડા ત્રીજ વ્રતનું મહાત્મય કથા તથા વ્રતની વિધિ। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। કેવડા ત્રીજનું વ્રત એ ભોળાનાથને રીઝવવાનું વ્રત છે। આ વ્રતમાં કેવડો સૂંઘવામાં આવે છે। કેવડા ત્રીજનું વ્રત કરવાથી મનગમતો ભરથાર મળે છે અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તથા મૃત્યુ બાદ શિવલોકમાં સ્થાન મળે છે। આ વ્રત ભાદરવા માસની અજવાળી ત્રીજે એટલે કે સુદ ત્રીજે કરવામાં આવે છે। સૂર્યોદય પહેલા સ્નાનાદિથી પરવારી ભગવાન શિવની કેવડાથી પૂજા કરવી તથા ઘરને સુંદર રીતે શણગારવું। નકોરડો ઉપવાસ કરવો જોઈએ તથા વારંવાર કેવડો સૂંઘી ભગવાન શિવનું સ્મરણ કરવું જોઈએ તથા શિવ પાર્વતીની વાર્તા સાંભળવી જોઈએ। આ વ્રતના પ્રભાવથી જ ભોળાનાથ રીઝે છે અને મનગમતો ભરથાર પ્રાપ્ત થાય છે। આ હતી કેવડા ત્રીજના વ્રતની વિધિ। હવે આપણે સાંભળીએ કેવડા ત્રીજના વ્રતની કથા। એક સમયે કૈલાશના ઉચ્ચ શિખર પર બિરાજેલા શિવ પાર્વતી વાર્તા વિનોદ કરી રહ્યા હતા। વાત વાતમાં પાર્વતીજીએ પૂછ્યું, હે નાથ, દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં મારા દેહની આહુતિ આપ્યા પછી જ્યારે મેં પરિવાર અવતાર ધારણ કર્યો ત્યારે હે ત્રિલોકનાથ, તમને પામવા માટે મેં કયું વ્રત કરેલું તેની તમને જાણ છે? ત્યારે ભોળાનાથ બોલ્યા, હે ભવાની, એની વાત વિગતે કરીને તમે સાંભળો। બીજો અવતાર ધારણ કર્યો પછી તમે જન્મથી જ મારું રટણ કરતા હતા। એક સમયે દેવર્ષિ નારદે તમારા પિતા હિમાલય પાસે મારી ખૂબ જ પ્રશંસા કરી ત્યારે તમે મનોમન અતિ હર્ષ પામ્યા, પરંતુ નારદજીએ તમારા પિતાને તમારા લગ્ન વિષ્ણુ સાથે કરવા સલાહ આપી ત્યારે તમે નારદ પર અતિ રોષે ભરાયેલા। તમારા પિતા તમારા લગ્ન વિષ્ણુ સાથે કરવાનો વિચાર કરવા લાગ્યા ત્યારે તમે મનોમન ઘણા મૂંઝાયા અને એ મૂંઝવણ દૂર કરવા માટે વનમાં ફરવા ચાલ્યા ગયા। વનમાં તમે એક માટીનો ઢગલો જોયો અને બાળકની જેમ માટીથી રમવા લાગ્યા। તમારા રોમે રોમમાં મારું રટણ થતું હોવાથી બેધ્યાનપણે તમે માટીનું શિવલિંગ બનાવી દીધું। પછી વનમાંથી કેવડો લાવીને અત્યંત શ્રદ્ધાથી મારા શિવલિંગ પર ચઢાવ્યું। એ દિવસે ભાદરવા માસની અજવાળી ત્રીજ હતી। વળી એ દિવસે તમે ઘણા રોષમાં હોવાથી અન્ન પણ લીધું ન હતું, જળ પણ પીધું ન હતું, પરંતુ જ્યારે પૂજા કરી ત્યારે તમે અતિ પ્રસન્ન હતા અને હૃદયના અનંત ઊંડાણથી મારી પૂજા કરેલી। તેથી હું તમારા પર અતિશય પ્રસન્ન થયો અને તમારી ભક્તિ તૃષા छिपाવવા તમારી સમક્ષ પ્રગટ થઈને મેં વરદાન માગવા કહ્યું। ત્યારે તમે અતિ દિન ભાવે બોલ્યા, હે દેવોના દેવ, હે નીલકંઠ, જો મેં ખરા અંતરથી તમારી આરાધના કરી હોય, રોમે રોમથી તમારું રટણ કર્યું હોય તો તમે જ મારા પતિ બનો। ત્યારે મેં તથાસ્તુ કહ્યું। ત્યારબાદ તમારી ગેરહાજરીથી અકળાયેલા તમારા પિતા તમને શોધતા શોધતા ત્યાં આવ્યા। તમે સર્વ સંકોચ ત્યાગીને તેમને કહી દીધું, હું શિવજીને તન મન સમર્પણ કરી ચૂકી છું, તેથી અન્યને નહીં વરું। હે ભવાની, તમે જાણી અજાણી અંતરના ખરા ભાવથી કેવડા વડે મારી પૂજા ભૂખ્યા પેટે પ્રસન્ન ચિત્તે કરેલી। એ વ્રતના પ્રભાવથી તમારા પિતા માની ગયા અને તમારા લગ્ન મારી સાથે થયા। હે સતી, મને બીલીપત્રો જ પસંદ છે। જગત આખું બીલીપત્રોથી જ મારી પૂજા કરે છે, પરંતુ જ્યારથી તમે કેવડો ચઢાવ્યો ત્યારથી કેવડો પણ મને અતિ પ્રિય છે। ભાદરવા માસની અજવાળી ત્રીજે જો કોઈ ભૂખ્યા પેટે પ્રસન્ન ચિત્તે કેવડાથી મારી પૂજા કરે છે તેના સર્વ મનોરથ હું પૂર્ણ કરું છું। હે ભોળાનાથ,
તમારું ત્રીજનું વ્રત કેવડાથી કરનાર સતી ભવાનીને તમે સેવા ફળ્યા, તેમ તમારું વ્રત કરનાર તમામ કુંવારિકાઓને મનગમતો વર આપી તેમની પર કૃપા કરજો. જય ભોળાનાથ. તો મિત્રો, આ હતી કેવડા ત્રીજના વ્રતની કથા. આ વ્રતના પ્રતાપથી સુહાગણ સ્ત્રીઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તથા કુંવારિકાઓને મનગમતો વર પ્રાપ્ત થાય છે. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.